થરાદ કોલેજમાં આઈક્યુએસસી અંતર્ગત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી માટે કર્મયોગી તાલીમનું આયોજન કરવામાં આવ્યું. શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરામાં આઈક્યુએસસી અંતર્ગત તારીખ 3/2/2025 સોમવારના રોજ કર્મયોગી તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમી કાર્યક્રમમાં કોલેજના ઉત્સાહી પ્રમુખ શ્રી ધીરજકુમાર શાહ ઉપસ્થિત રહ્યા અને તેમને મુખ્ય વક્તા તરીકે આવેલ ડોક્ટર રાજેશ પરમારને સાલ ઓઢાડી સન્માનિત કર્યા. ઉત્સાહી પ્રમુખે કાર્યક્રમને અનુરૂપ તેઓ ભૂતકાળના સમયને લઈ હાલ વર્તમાનમાં કયા સ્થાન પર છે તે અંગે વાત કરી. મારું કર્મ એ જ મારો ધર્મ તે વિશે તેમના જીવનના અમુક પ્રસંગો પણ કહ્યા. આ તાલીમ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે યોજવામાં આવેલ, જેમાં મુખ્ય ટ્રેનર તરીકે વડનગર કોલેજના અધ્યાપક ડોક્ટર રાજેશભાઈ પરમાર ઉપસ્થિત રહી સમગ્ર સ્ટાફને તાલીમ આપેલ. આ તાલીમમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ પોતાના કામને કેટલું મહત્વ આપવું અને પોતાનો વિકાસ સમગ્ર જીવન દરમિયાન કેવી રીતે કરવો તે સાથોસાથ વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે સંવાદ દાખવો તેનું પણ મહત્વ સમજાવેલ. જીવનમાં કર્મ એ જ પૂજા છે, સાથે પોતાની પ્રગતિ માટે સતત શીખતા રહેવું જોઈએ. કોઈપણ લક્ષ્ય પ્રાપ્તિ માટે પોતાની કાર્યક્ષમતા હોવી જોઈએ જેવી વગેરે બાબત પર વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આ તાલીમી કાર્યક્રમ ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણના માર્ગદર્શન હેઠળ થયો. પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણે જણાવ્યું કે જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મોટી હોય છે. સમાજને તમારી પાસેથી ઘણી બધી અપેક્ષા હોય છે અને સાથે વિદ્યાર્થીને પણ જ્ઞાનની અને તેની કારકિર્દી સારી બને તે માટેની અપેક્ષા હોય છે. આ સંદર્ભે એક શ્રેષ્ઠ અધ્યાપક કેવી રીતે બની શકાય તે માટેની વિશેષ વાત કરી, જેમાં તેમણે પોતાના જીવનના સંઘર્ષમય અનુભવ જણાવી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું. આ તાલીમી શિબિરમાં અંતમાં શૈક્ષણિક સ્ટાફમાંથી ડોક્ટર ગોવિંદભાઈ મુંધવા અને ડોક્ટર અમીષાબેન પંચાલે ભૂતકાળમાં શું હતા અને હાલ શું છે તે અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. જ્યારે બિન શૈક્ષણિક સ્ટાફમાંથી ઈસુવા વાઘેલાએ જીવન સંઘર્ષમાં હતું, જેમાં એક નોકરી મળી અને આ નોકરીનું મહત્વ શું છે તે જ્યારે કર્મ કરીએ ત્યારે જે ઋણ ચૂકવી શકાય અને હાલ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે એ એક સંસ્થાના કારણે થઈ છે તે અંગે વાત કરી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર નીતેશ કુમાર એન પટેલે કર્યું અને કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર રામ સોલંકીએ કરી હતી. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી.